થઈ ગયેલ છે, મારું નથી કોઈ આગળ નથી કોઈ પાછળ, પપ્પાનો સાથ નહીં, મમ્મીની, બધા મીડિયમ વર્ગના છે, મારા નાના 2 છોકરાઓ છે, મને કોઈ કમાવાળું કે કોઈ કરતા કોઈ દેવાવાળું નથી। હવે તમે તમારી વચ્ચે અમે બધા ચારે કોર્પોરેટરે રજૂઆત કરી, આ પહેલે હમણાં ક્યારે નોટિસ આવી છેલ્લે તો પછી ખાલી કરી ભાડે રહેવા હોય તો નારે ની ડેવલપમેન્ટ એમ નો થાય ને પ્રોસેસમાં 4 વર્ષ બોલાવશો ને અમે 10 વાર આવશું બરાબર। અમે તમારી હારે જ છીએ પણ સાંભળો એવું નહીં અમે હારે છીએ એટલે માની જાય એવું નથી। એ કાયદાનું કામ કરશે કારણ કે એમાં તમારા જાન હાટું કે એને કઈ ઘરનું નથી। હા કાલે ભરતનગર ના 2 સ્લેબ પડ્યા કોક રહેતું હોય મરી જતો કોને જવાબદારી લખી દેવાનો જવાબદારી અમારી અમે લખીને આપી દો કાયદેસરતા હોય ને એ બધું ભાગવું પડે। અમે મોટા નહોતા જોયા સરકારના પૈસા જ જોતા અમે મરી જાય અમારા ઘરમાં અમારા દાદા નીચે એક ધડાકે મરી જશું ને ભૂખે મને સવારી પ્રજા અમારે નજર આવે ભૂખે મરશે અમને નહીં બધું ઓકે। તમારું નામ? સમર્પણ 2 નંબર બ્લોકમાં રહું છું, 3જા માળે। મારા હસબેન્ડ કોરોનામાં એક્સપાયર થઈ ગયા છે। મારા 2 નાના છોકરાઓ છે। તમે લોકો એમ કહો કે હવે ખાલી કરીને વયા જાઓ તો અમે નાના છોકરાઓ લઈને ક્યાં જશું ખાલી કરીને? ભાડું ભરવાનું તે મારામાં વેત નથી। તમે લોકો મકાન સામે આપો તો અમે ખાલી કરી દઈએ ને અમે લોકો ક્યાં ખાલી કરીને જાય? કોઈ નહીં, હું અત્યારે ભગવાન ભરોસે હાલું છું, કોઈ નથી મારું આગળ પાછળ। એટલું રિક્વેસ્ટ કરીને હું વિનંતી કરું છું કે કાંઈક રસ્તો કરો, અમને ખાલી કરવાનું ન કહો। મારું નામ મિત્તલબેન પરમાર છે। અમે ગાયત્રીનગર સમર્પણ સોસાયટીમાં રહીએ છીએ। હાલમાં સરકારશ્રીનું કહેવું એવું છે કે તમે હવે આ જર્જરિત મકાન થઈ ગયા છે, હજી અમારા મકાન જર્જરિત થયા નથી, છતાંય અમને ખાલી કરવા માટેની નોટિસ ઉપર નોટિસો આપે છે। અમારી પાણીની લાઈન કાપી ગયા છે, હવે ગટર લાઈન કાપવા માટે આવ્યા છે। સરકારશ્રીનું કહેવું એવું છે કે તમે ખાલી કરીને રોડ ઉપર જાઓ, રોડ ઉપર મરી જાવ એનો કઈ લોકોને પ્રોબ્લેમ નથી, માણસ મરી જાય એનો પ્રોબ્લેમ નથી, પણ એના મકાનની અંદર જો પડી જાવ, દબાઈને મરી જાવ, સરકારને પૈસા દેવા પડે, એ માટે થઈ અને અત્યારે અમને ખાલી કરાવે છે। ચંદ્રરાજભાઈ લક્ષ્મણભાઈ ગોહિલ, બ્લોક નંબર 12 સમર્પણ ફ્લેટ। હવે અમારો 1 મહિનાથી પાણી કનેક્શન કપાઈ ગયું છે બરોબર। એ લોકો એમ કહે છે કે જર્જરિત મકાન છે, અમે રિપેરિંગ શરૂ કરાવ્યું છે। એનું કહેવું એમ છે કે તમે સ્ટ્રક્ચર એન્જિનિયર થ્રુ કરાવો, પણ અમારી પાસે એટલા પૈસા નથી એટલે અમે અત્યારે રિપેરિંગ કરાવ્યું છે, રહેવા લાયક કરાવી નાખ્યું છે, છતાં એમ કહે છે કે સ્ટ્રક્ચર એન્જિનિયરનો રિપોર્ટ જ્યારે કામ પૂરું થશે પછી અમે લાવીને એને દેશું તો એ રિપોર્ટ ઉપર એને માન્ય રાખવું પડશે, પણ નહીં, એ રિપોર્ટ ઉપર એને માન્ય નથી રાખવું। અને આજે ગટર હવે આ વરસાદમાં અમે ક્યાં અમે રિપેરિંગ કરાવી? 2-5 દિવસ, અઠવાડિયા, 10 દિવસ તો સમય તો આપવો પડે ને। આ બધા ગરીબ માણસો છે, જાય ક્યાં? અને અમારા ઘરમાં અમારું મોત હશે તો અમે ઘરમાં મરી જશું, અમે કોઈ સંજોગોમાં ગટર તો કાપવા